ભોજન બધાને ખબર તો હશે જ કે સાંજનું ભોજન કેટલું ઇમ્પોર્ટન્ટ છે, સાંજે કેટલા વાગે જમવું લેવું છે. આમ તો નિયમ એવો છે કે કહેવાય શું, બધા ઘણા આપણા આગળના વડીલો બી આપણને કીધું જ હશે કે બપોરનું ભોજન રાજાની જેમ અને સાંજનું ભોજન પેલું શું કહેવાય ગરીબની જેમ લેવું જોઈએ. પણ શું છે કે આપણી જે ખરાબ ટેવો અને ખરાબ આપણને શું છે ટેવો અત્યાર સુધી પડી જ નથી અને પાડશું બી નહીં. તો શું છે કે હું એટલું માનું કે તમે સાંજે ઓછું જમવું પડે. હવે એ નિયમ કરવા જઈએ તો લોકોને શું ઊંઘે ના આવે. તો આપણે શું કરો કે સાંજનું જે જમવાનું છે ને એનો ટાઈમ થોડો આગળ લઈ લો. આગળ લઈ લો એટલે ઘણા લોકો શું છે રાત્રે 9-10 વાગે ખાય છે. એના કરતા તમે એવું કરો કે સાંજે જેટલું બને એટલું 5 થી 6 વાગ્યા સુધી લઈ લો. એટલે 5-6 બહુ 6:30 બસ. કોઈ દિવસ સૂરજ ડૂબ્યા પછી કોઈ દિવસ જમવાનું લેવું નહીં. સૂરજ ડૂબ્યા પછી જો જમવાનું લેશો તો કે એટલો બધો ફાયદો દેખાય નહીં. એટલે આ નિયમ તમે પાળો તો શું થાય છે કે તમને દેખી રીતે તમે જો સાંજે 5 થી 6 વાગ્યામાં અથવા કદાચ થોડું ઘણું 6:30 જેવું નિયમ ના ખબર પડે તો કોઈ દિવસ સૂરજ ડૂબવો ના જાય અને રાત પડી ગયા, સૂરજ ઢળી ગયો અને રાત પડી ગઈ પછી કોઈ દિવસ કશું જ જમવું નહીં. રાત્રે ઘણા લોકોને શું પાર્ટી માટે હોય, કોઈ રાત્રે ચા નાસ્તાની ટેવ હોય, અમુક ફ્રૂટ્સ ખાવાના, કોઈ નાસ્તા, એટલે એ બધું જ બંધ કરવું પડે. તો શું થાય છે કે જો તમે આ ટેવ પાડશો, શરૂઆતમાં તમને થોડું અઘરું લાગે પણ ધીરે ધીરે તમે રેગ્યુલર થઈ જશો આ ટેવમાં તો શું છે તમે જો તમારી સાંજનું જમવાનું વહેલું રહેશો તો તમારું પાચન સુધરી જશે. પાચનમાં જે લગતી ઘણી તકલીફો હોય છે, ગેસ, એસિડિટી, પેટમાં ભારું ભારું લાગવું, અપચો જેવું લાગવું, સંડાસ ના આવવું ને ઘણા પ્રોબ્લેમ હોય છે. તો એ બધા પ્રોબ્લેમમાં શું છે તમને કઈ ને કઈ ધીરે ધીરે ફાયદો દેખાવાનો જ છે. કદાચ બની શકે કોઈ દિવસ કોઈ મહિનામાં એકાદ વખત એવું બની શકે કે કોઈ તમે પાર્ટીમાં ગયા છો, કોઈ મેરેજમાં ગયા છો તો ચાલે, એટલું બધું નિયમને વળગી રહેવાની જરૂર નથી. પણ બને ત્યાં સુધી એવી ટેવ પાડો કે સાંજે જેટલું બને એટલું વહેલું જમવાની ટેવ પાડો. તો જેમ કીધું એમ પાચનને લગતી ઘણી પ્રોબ્લેમમાં તમને રાહત થશે. હવે એવું કહેવાય છે કે જેનું પાચન સારું, જેને પાચન સારું એના ઘણા રોગોમાં એને ફાયદો થાય. એટલે કે કોઈકને સોજા આવતા હોય, પગની અંદર નહીં પેલા વાહ હોય અને કોઈ હાથ પગ દુખાવો, વિટામિન્સની કમી હોય, એટલે ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, એટલે એ બધા રોગોમાં તમે પેલું પાચન સારું કરો તો કઈ ને કઈ તમને ડેફિનેટલી કઈ ને કઈ તમને ફાયદો દેખાય. તો આ રીતે એક ફાયદો તો તમને એક જ દેખાય જાય, શરૂઆત દેખાઈ જાય કે પાચન સંબંધી ઘણા પ્રોબ્લેમમાં તમને ફાયદો દેખાય. પછી કદાચ ઘણા લોકોને શું કદાચ છતાં બી પાચનની તકલીફ રહેતી હોય, ગેસ એસિડિટી એવું રહેતું હોય તો શું તમે કદાચ રાત્રે એક એવું ડ્રિંક્સ બનાવી શકો છો કે આપણા જે રસોડામાં હોય છે, મેથી છે, અજમો છે, જીરું છે, એને શું કહેવાય એને પાણીમાં ઉકાળીને પી શકો છો. એમાં શું બહુ એટલી બધી કેલરી હોતી નથી, એટલે એ બહુ વાંધો આવતો નથી. તો એવું કોઈ ડ્રિંક્સ બનાવો તો તમને પાચનમાં વધારે ફાયદો થાય. પછી છતાં બી તમને પાચનની કોઈ તકલીફ લાગતી હોય તો તમે શું જમવાની ડીશમાં તમારે જમવાનું ભોજન છે સાંજનું એમાં એક ડીશ ગાજર, મૂળા, કાકડી ગમે તે એવું એડ કરી શકો છો. કાચા જે આપણે સલાડ કહીએ ને, ગાજર, મૂળા, ટામેટા, કાકડી, તો એનાથી શું થાય કે તમારા જે આ કાચા સલાડમાં રેસા તત્વો હોય છે, એટલે ફાઈબર્સ હોય છે અને અમુક વિટામિન્સ હોય છે, એન્ટીઓક્સિડન્ટ્સ હોય, એટલે એ આપણને શું છે પાચનમાં બી મદદ કરે અને આપણા અંદર બધા ઘણા ફાયદા થાય. તો કદાચ આટલું સાંજનું જમવાથી કોઈને પાચનને લગતી તકલીફમાં રાહત ના થાય તો તમે આ કરી શકો છો. પછી બીજું કે જ્યારે તમે વજન ઘટાડવા માંગતા હોય તો વજન ઘટાડવા માટે બી આ એક રૂલ્સ તમારે ફોલો કરવો પડે. એમાં શું છે કે તમે સાંજે જમવાનું સહેલું લઈ લો, સાંજનું જમવાનું ભોજન 5-6 વાગ્યા લઈ લો, પછી શું તમે રાત્રે કશું જ ના લો. કદાચ તમે 0 કેલરીમાં આ કોઈ ડ્રિંક્સ બનાવી શકો. હમણાં જે આપણે કીધું એ કેલરી વાળું, તો કે અજમો નાખી શકો છો, જીરું નાખો, પછી મેથી નાખી શકો છો. એવું કોઈ ડ્રિંક્સ તમને કદાચ લીંબુ પાણી નાખી શકો છો, લીંબુ પાણી થોડું ઉપાડી કરીને રાત્રે પીવાય. કોઈ કેલરી વાળું ડ્રિંક્સ નહીં લેવાનું. કેલરી ક્યારે વધે? અંદર કોઈ મોરસ નાખો, કોઈ અમુક એવું ટેસ્ટી નાખો મોઢામાં ગમતું તો કેલરી વધી જાય. પછી તો આવું ડ્રિંક્સ તમે કદાચ રાત્રે લઈ શકો. તો વજન ઘટાડવાના કઈ રીતે ફાયદા થાય એ તમને આપણે ચર્ચા કરીએ. તો પાચન તો થવાનું જ છે, આટલું કરશો તોય થઈ જશે. પણ વજન ઘટાડવામાં શું થાય કે જો તમે સાંજે જમી લો, રાત્રે કશું જ ના લો, આખી રાત કઈ ના લો, સવારે ઉઠીને જે લોકો વજન ઘટાડવા માંગે છે એ લોકો માટે ખાસ એક સૂચના છે કે એ લોકો શું છે કે સવારમાં ઉઠીને એકદમ કશું લેવા જ નહીં. કેમ કે એમાં બી તમે 0 કેલરી વાળા ડ્રિંક્સ છે ઘણા અવેલેબલ છે આપણી પાસે. જે કે ખાલી પાણી લઈ શકો તમે,
કદાચ અંદર હુંફાળું પાણી લઈ શકો છો, અંદર કોઈ આદુ નાખી શકો છો, કઈ તમારા કોઈ એવું હળદર નાખી શકો છો, કોઈ શરદી ખાંસીના પ્રોબ્લેમ રહેતા હોય તો, અને કોઈ શું કરો છો સવારમાં આપણા તુલસી પત્તા છે, મીઠો લીમડો છે, એટલે એવા બધા પત્તા બી રાખો. જ્યાં તેમ કરીને તમે સવારમાં શું છે વજન ઘટાડવા માટે એ ડ્રિંક્સ બનાવી લો. અને કોઈ બી વસ્તુ એવું કઈ ના, પછી અજમો ને મેથી ને એવું બી, એટલે તમે તમારી રીતે 0 કેલરી વાળા ડ્રિંક્સ બનાવી શકો છો. કદાચ કોઈકને એસિડિટીનો પ્રોબ્લેમ રહેતો હોય, કદાચ કોઈ બેનો સગર્ભા હોય, તો એમને એટલું કોઈ બી ડ્રિંક્સ બનાવતા પહેલા, કોઈ બી લેતા પહેલા એક વખત તમારા ડોક્ટરની એડવાઇસ લેવી પડે. કદાચ પેટમાં કોઈને ચાંદા હોય, અલ્સર હોય, એસિડિટીનો વધારે પ્રોબ્લેમ રહેતો હોય, તો આવું કોઈ બી ડ્રિંક્સ બનાવતા પહેલા એક વખત તમારા ડોક્ટરને મળી લેવું જોઈએ. બાકી શું છે, ઘણી વખત શું છે, એસિડિટીના પ્રોબ્લેમ વાળા, પેટના ચાંદા વાળા કોઈ આવું ડ્રિંક્સથી બી અજમો ને એનાથી બી તકલીફ થઈ શકે છે. આમ થતી નથી પણ થઈ શકે છે. તો એક વખત ડોક્ટરને મળી લો. તો વજન ઘટાડવા માટે શું ફાયદો થાય, તો કે તમે સવારે કોઈ આવું ડ્રિંક્સ બનાવો અને સવારે દિવસ કાઢી નાખો 2, 2.5, 3 કલાક. ધારો કે સવારમાં 6 થી 9 વાગ્યા સુધી તમે કાઢી નાખો, તો તમને ફાયદા કઈ રીતે દેખાય તમને કહું. કદાચ તમને આ ડ્રિંક્સ ના ફાવતું હોય તો અત્યારે ગ્રીન ટી કહીએ છીએ ને આપણે, એ બી એમાં બી એટલી બધી કેલરી હોતી નથી, એટલે એ બી તમે પી શકો છો. હા, ખાસ તમને નડે ક્યારે, તમે જે આ મોરસ ને દૂધ વાળી ચા પીવો એમાં 50 કપ કેલરી હોય છે, તો એ વજન ઘટાડવામાં એટલો બધો ફાયદો થવા ના દે. કેમ કે એ તમને સમજાવું. પછી તમે શું કોઈ ચા નાસ્તો કરી લો, બીજો કોઈ ચા બિસ્કિટ છે, એમાં કેલરી ફૂલ આવી જાય. તો જે લોકોને ફાયદો કરી શકાય કે જ્યારે તમે સવારે ઉઠો છો અને આવી રીતે સાંજે જમી લો છો 5 થી 6 વાગે, આખી રાતમાં તમારા જે ભોજનનું પચાવવાનું કામ પૂરું થઈ જાય છે. એટલે તમે જે બધા આખા કોષો છે આપણા કાર્યરત હોય છે, બધા ભોજનની ક્રિયામાં બધા, એટલે સવારે શું છે એ લોકો બધા જ કોષો ને કેલરીની જરૂર પડતી હોય છે. કોઈ બી કામ કરવા માટે કેલરીની જરૂર પડે, તો એ કેલરી એ સવારે લાવી કઈથી, સવારે ક્યાંથી લે? કોષો જીવવા માટે, કોઈ બી કામ કરવા માટે. સવારે બી તમે કશું ના કરો તો બી અડધો કલાકમાં 30 થી 40 કેલરીની જરૂર પડે. તમે થોડું કસરત વાળું થોડું અડધો કલાક વોકિંગ કરો તો તમને 150 કેલરીની જરૂર પડે. એ તો તમે 1 કલાક કરો તો 300, હેવી વોકિંગ કરો તો 400. તો એટલે સવારે તમારે કશું ના કરો તો બી કેલરીની જરૂર તો પડવાની છે. તો સવારે જો તમે 2-3 કલાક જો 9 વાગે 6 થી 9 કે 6 થી 10 સુધી તમે કશું જ ના લો, તો શું તમારા શરીરને કેલરી જોઈએ છે, જોઈશે ક્યાંથી, મળશે ક્યાંથી? આવું તમે 0 કેલરી ડ્રિંક્સ પીવો તો તમારું શરીર શું કરશે કે તમારી જે જમા ચરબી છે એમાંથી કેલરી લેશે, અને એ રીતે શું થશે કે આ તમારા શરીરમાંથી જમા ચરબી નીકળશે અને શરીર આપણું એ જમા ચરબી માટે કેલરી લેશે, એ રીતે એ ટકી રહેશે. તો ખાલી તમે જો સવારના 6 થી 9 અથવા 6 થી 10 કલાક જો આવી રીતે ભૂખ્યા રહેશો, સાંજે જમવાનું છે પણ સવારના 9-10 વાગ્યા સુધી જ ખાવાના છે, તો વજન ઘટાડવા વાળાને બી આ રીતે ફાયદો થઈ શકે છે. તો આ રીતે જો સાંજે તમે વહેલું જમી લો, તો તમે પાચન સંબંધી બી ઘણા પ્રોબ્લેમોને સોલ્વ કરી શકો છો. અને વજન ઘટાડવા માટે ફક્ત નાઇટ નહીં, સવારના જે 3 કલાક ભૂખ્યા રહેતા શીખવું પડે. કેમ કે 3 કલાક તમે ભૂખ્યા રહેશો, તમે જાતે વિચારો કે તમારું શરીર કેલરી લેશે ક્યાંથી? 3 કલાક બી કેલરીની જરૂર પડશે, તો એ શરીરમાં તમે અહીંથી કશું આપવાના નથી ચા આપવાના નથી, નાસ્તો આપવાના નથી, જમવાનું આપવાના, તો એ શરીર કેલરી લેશે ક્યાંથી? તો કે આપણી જમા ચરબીમાંથી કેલરી લેવાનું ચાલુ કરશે. તો ટૂંક સમયમાં આ રીતે તમે 3-4 કલાક બી સવારે ભૂખ્યા રહો તો ટૂંક સમયમાં 15 દિવસ કે મહિનામાં તમને કઈ ને કઈ પરિણામ દેખાઈ જાય. તો આ રીતે તમારું વજન બી ઘટે અને પાચન સુધારવું હોય તો પેલું આગળ આપણે વાત કરી એ રીતે. તો પાચન જેનું પાચન સારું એને ઘણા રોગોમાં ફાયદો. એના વિશે કઈ ચર્ચા કરવા નથી, બધાને ખબર જ છે કે જેનું બી પાચન સારું એને અંદર ગેસ આપણે કહેતા હોય, વાયુ રહેતા હોય, જેના ગેસ હોય, એસિડિટી હોય, એને પેટના લગતી ઘણા પ્રોબ્લેમમાં રાહત થાય એને. અને જેને વજન વધારો છે એ જો વજન ઘટાડી દે થોડું, તો એને કેટલો બધા ફાયદા. જેમ કે ડાયાબિટીસ ને બીપીની જે શરૂઆતના સ્ટેજમાં તમે હોવ ને, તો તમે 5 થી 6 કિલો વજન ઘટાડો ને તો બી તમને ડેફિનેટલી તમારા જે આ ડાયાબિટીસના લેવલ, બ્લડ પ્રેશરના લેવલ અને કોલેસ્ટ્રોલ લેવલ, અમુક હાર્ટને લગતા અમુક લેવલો એ બી સારા થઈ જાય. તો વજન ઘટાડવું બી ઘણા રોગોમાં ફાયદો કરી જાય છે. અને વજન જો તમે થોડું તમારા માપે રાખો ને, તો તમે શું છે આગળ જતા મોટા જે રોગો છે, હાર્ટના રોગો છે, ઘૂંટણના રોગો છે, ઘૂંટણ બદલાવાના, અમુક પેટના રોગોમાં બી તમને કઈ ને કઈ બચી શકો છો. કેન્સર, એટલે વજન આડાધડ વધુ એ બી કઈ એટલું બધું સારું નથી. તો આ રીતે જો તમે ફક્ત એક જ નિયમને પકડીને બેસી જાઓ કે સાંજનું જમવાનું વહેલું કરો, તો બી તમને ઘણા એવા
રોગોમાં ફાયદા થાય, ઘણા રોગોથી તમે બચી શકો છો. અને આ રીતે તમે વજન પણ ઘટાડી શકો છો. વજન ઘટાડવામાં શું છે, બીજો એક નિયમ છે કે જો તમે સવારે 6 થી 9 જ ભૂખ્યા રહો છો તો બી તમારું વજન ઘટાડવાનું છે. કદાચ કોઈ તમે સારું રિઝલ્ટ જોઈતું હોય તો સવારના 6 થી 10 વાગ્યા સુધી તમે ભૂખ્યા રહો. ઝીરો ડ્રિંક્સ બનાવો. ઝીરો ડ્રિંક્સ ઘણા છે, પાણી છે, હુંફાળું પાણી છે, લીંબુ પાણી છે. એ રીતે તમે 10 વાગ્યા સુધી ખાશો તો બી તમને પરિણામ મળે. ઘણા લોકો શું છે 11 વાગ્યા સુધી જો ખેંચી નાખે, 11, 12, 1, તો એમને જે 15 દિવસમાં મળે એ 10 દિવસમાં મળે. ઘણા લોકો આખો દિવસ જો આ રીતે કોઈ ઝીરો કેલેરી વાળા ડ્રિંક્સ પી નાખે અને ફક્ત પાણી ના ખબર પડે, ફક્ત પાણી પી પીને દિવસ ખાઈ નાખે, સવારે સાંજે ખાધું બીજા દિવસ સાંજે જ ખાવાનું, તો વચ્ચે ફક્ત પાણી પર રહે તો તમને 3-4 દિવસમાં જ તમારું વજન તૂટવા માંડે અને તમને ખબર પડવા જ માંડે કે મારું વજન ઘટી રહ્યું છે. એટલે કહેવાનો મતલબ છે કે વજન આ રીતે ઘટે છે. બાકી તમે આડેધડ આ રીતનો ઉપવાસ કરવા પડે તો બી વજન ઘટે. પછી બીજા કેલરી શું કહેવાય, પેલા કસરતથી બી ઘટે છે, પણ એમાં શું તમે કેલરી મેન્ટેન ના કરી શકો તો કઈ એટલો બધો દેખાતો ફાયદો થતો નથી. વાત ખાલી અત્યારે સાંજના જમવાની હતી. એટલે આ રીતનું જે મને જે ખબર હતી એ મેં તમને કીધું. જો ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો, તો શું મને બી ખબર પડે કે મારા જે મિત્રોને મારા વિડીયો ગમે છે. સારું, ચાલો નેક્સ્ટ વિડીયોમાં ફરી કોઈ બીજું જાણકારી સાથે